નમસ્કાર 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 કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં હશો. આપણે એજ્યુકી ધ એજ્યુકેશન હબની યુટ્યુબ ચેનલમાં ધોરણ 9 અને ધોરણ 10 માટે બે બેચ જે છે આપણે લોન્ચ કરી છે. આ બેચીસની શું સુવિધાઓ છે અથવા શું તમે એમાં જાણવા મળશે તો એ બધી ચર્ચાઓ આપણે હવે આગળ કરી ચૂક્યા છીએ. તેમ છતાં હું તમને બ્રીફમાં એક વાત કરી દઈએ કે આપણે મુખ્ય 4 વિષયોનું આપણે જે ટેક્સ્ટબુક રિલેટેડ જે કંઈ પણ જ્ઞાન છે એ બધું અમે તમને લોકોને પ્રોવાઈડ કરીએ છીએ વિથ રેકોર્ડેડ વિડીયો એન્ડ લાઈવ વિડીયો ઓલ્સો. સો આપણે ડેઈલી વિડીયો અપલોડ કરીને તમને લોકોને ભણાવીએ છીએ. અમે આ ઉપરાંત સારા એવા અનુભવી શિક્ષકો દ્વારા અમે તમને સમજ આપીએ છીએ. વિષય ટોપિક પ્રમાણે અલગ અલગ અપલોડ વિડીયો અમે મૂકીએ છીએ. પીડીએફ અમોને અમારા દ્વારા જે તમને જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. વિડીયો લેક્ચર દ્વારા સમજૂતી આપીએ છીએ. પછી ટોપિકના જે મટીરિયલ છે અમે તમે સુધી પહોંચાડવાના છીએ. ત્યાર પછી જૂના પ્રશ્નપત્ર અને અન્ય પ્રશ્નપત્રો ઘણી બધી સુવિધાઓ છે કે જે ઓલરેડી થયેલી જે બેચ છે અગત્ય અને અથર્વ બેચ જેની અંદર તમને મળી રહી છે. જે રેગ્યુલર વિડીયો જોતા હશે, જે વિડીયો વિદ્યાર્થી મિત્રો અમારા ડેઈલી જોવે છે, રેગ્યુલર જોવે છે, એને ખબર હશે કે આ બધું મળશે ક્યાં? તો કે ફક્ત એજ્યુકેશન હબ ઉપર જ મળશે, બીજી ક્યાંય મળવાનું નથી. બરાબર છે? તો આવી વાત આપણે અત્યાર સુધી કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ કરવાના છીએ. તો આજે અથર્વ બેચ મેથેમેટિક્સ ચેપ્ટર 2 પાર્ટ 9 એટલે કે 9મો લેક્ચર ચેપ્ટર 2નો બરાબર છે થવા જઈ રહ્યો છે. ખાસ સાંભળી લો કે જો આગળનો લેક્ચર ના ભણ્યા હોય, ફરજિયાત છે આગળનો લેક્ચર ના ભણ્યા હોય તો મહેરબાની કરીને પહેલાં 8મો લેક્ચર જુઓ, એટલે કે 8મો પાર્ટ જુઓ. તો ક્યાં મળશે? નીચે એક મેથેમેટિક્સ વિષયના પ્લેલિસ્ટ આપેલું છે. એ પ્લેલિસ્ટની અંદર તમામ મેથેમેટિક્સના વિડીયો આપેલા છે. તો એ વિડીયો જરૂરથી 8મો લેક્ચર જોજો. એ સિવાય 9મા લેક્ચરમાં એટલે કે આજના લેક્ચરમાં તમને ખબર નહીં પડે. કારણ કે ગયા લેક્ચરમાં ખૂબ જ અગત્યનો હોય એવો ટોપિક મેં ગઈકાલે ભણાવ્યો હતો, નિત્ય સમૂહ. સરસ મજાના બોર્ડમાં જે 8 નિત્ય સમૂહ છે, 9 નિત્ય સમૂહ છે લખાતા અહીંયા, અને બીજી સ્લાઇડમાં 10 નિત્ય સમૂહ, બીજા 10મું લખાયું હતું. કુલ 10 નિત્ય સમૂહ આપણે ગયા લેક્ચરમાં ભણ્યા છીએ. તો એ તમને લોકોને જો વિડીયો ન જોયો હોય તો નીચે લિંક આપેલી છે પ્લેલિસ્ટની, એમાં મૂકેલો છે. તો એ ખાસ જોઈ આવો. નહીંતર આજે આમાં ખબર નહીં પડે કે સાહેબે શું કર્યું. બરાબર છે? તો યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને અવયવ પાડો. આપણે ગયા લેક્ચરમાં સ્વાધ્યાય 2.4ના 2 પ્રશ્નો જોયા હતા. આજે આપણે થોડુંક આગળ વધવું છે. બરાબર છે? તો એ આગળ વધવામાં આજે 3જા પ્રશ્નનો વારો છે, પછી 4થાનો આવશે, પછી એવું લાગશે તો આવતા લેક્ચરમાં જોશું. પણ આપણે આ સ્વાધ્યાયને પૂરો કરવાનો છે હવે ધીમે ધીમે કરીને. બરાબર છે? તો યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને અવયવ પાડવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ગયા લેક્ચરમાં જે 2 પ્રશ્ન જોયા હતા ને એમાં લખ્યું હતું કે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને ગુણાકાર કરો. મતલબ કે એમાં હવે દાખલા તરીકે આપણે પહેલું નિત્યસમ જોયું હતું કે x + y નો સ્ક્વેર હોય આખાનો, તો x² + 2xy + y² આવો જવાબ આવે. તો અને ચોથું નિત્યસમ મેં એવું ભણાવ્યું હતું કે x + a ને x + b હોય તો x² + a + b of x + ab, કંઈક આવું નિત્યસમ મેં ગયા લેક્ચરમાં ભણાવ્યું હતું. તો અત્યાર સુધી તમે લોકોએ શું કર્યું? તો કે જો તમને સૂચના આપી હતી કે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને ગુણાકાર શોધો, તો તમને રકમમાં કંઈક આવું આપ્યું હતું અને તમે આનો ઉપયોગ કરીને કંઈક આવો જવાબ લાવતા હતા. બરાબર? આવું મૂકીને સાદુરૂપ આપતા. પણ આજે આપણે રિવર્સ જવાનું છે. શું કરવાનું છે? તદ્દન રિવર્સ જવાનું છે. મતલબ તમને નિત્યસમનો ગુણાકાર કરીને આપ્યો હોય છે જમણી બાજુ, તમારે એનું રિવર્સ કરીને શું કરવાનું છે? રકમ મેળવવાની છે. એનો મતલબ કે જો તમને આવું આપ્યું હોય x² + 3x + 10, તો આના તમને જવાબ શું આવે? x + 5 અને x + 2. તમને આવું આપ્યું હોય તો આની ઉપર નિત્યસમ 4નો ઉપયોગ કરીને તમે આવું કરી શકો. પણ હવે આપણને આપ્યું જ છે આવું, તો પછી આપણે આવું કેમ કરી શકાય? મતલબ અહીંયા પ્રોસેસ છે. જો એટલે તમને જ્યારે કોઈ પણ 2 કૌંસનો ગુણાકાર આપ્યો હોય ને, 2 કૌંસ આપ્યા હોય અને તમારે એને જવાબ તરીકે કોઈ પદાવલી લાવવી છે,
સાંભળજો. એટલે તમને આવું આપ્યું હતું ગયા લેક્ચરમાં કે x+5 અને x+2 હોય તો આનો ગુણાકાર કરીને નિત્યસમનો ઉપયોગ કરી તમે શું લાવી શકો, x² + 3x + 10 લાવી શકો. બરાબર છે. આવું નિત્યસમ 4નો ઉપયોગ કરીને આપણે ગયા લેક્ચરમાં શીખ્યા હતા કેમ થાય. બરાબર. તો તમે જ્યારે કાઉન્સ આપ્યા છે ને કાઉન્સ ઉપર તમે પદાવલી લેવા જાઓ છો તો જ્યારે આ પ્રોસેસ છે આને કહેવાય વિસ્તરણ. શું કહેવાય? વિસ્તરણ. શું કહેવાય? વિસ્તરણ. કે બે કાઉન્સ આપ્યા છે એનો ગુણાકાર કરીને તમે કંઈક લાવો છો. પણ જ્યારે તમને આવો પદાવલી આપ્યું ને પદાવલી ઉપરથી કાઉન્સમાં આવો છો તો તમારે એને શું કહેવાય? અવયવીકરણ કહેવાય. શું કહેવાય? અવયવીકરણ. ધોરણ 8માં આવું ચેપ્ટર આવતું અવયવીકરણ. એમાં શું કરતા? પદાવલી આપી હોય તમે કાઉન્સ બનાવતા. યાદ કરો તો એ જ પ્રોસેસ છે. પદાવલી તમને આપી જો બધી પદાવલી આપી છે ખબર જો છે તમારે એના કાઉન્સ બનાવવાના છે. અવયવીકરણ અથવા તમને સૂચના આપી છે અવયવ પાડો. શું કરવાનું છે? અવયવો પાડો. આવી સૂચના આપી છે. અહીંયા શું લખ્યું છે? વિસ્તરણ કરો અથવા બી સૂચના આપી છે ગુણાકાર કરો. પણ કોનો? યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને ગુણાકાર કરો. તો તમારે ડાયરેક્ટ નિત્યસમ કરી નાખવાનું. પણ જો તમને એમ કહે છે કે અવયવ પાડો તો તમને નિત્યસમનો જવાબ આપ્યો છે તમારે રિવર્સ કરીને એનો સવાલ લાવવાનો છે. કદાચ તમને ખ્યાલ આવ્યો હશે હું શું કહેવા માગું છું. તો હવે એ આપણે પ્રશ્નને આગળ વધારવાનો છે. બરાબર છે. તો એ જે નિત્યસમને મારે જે કામ છે એ હું તમને લખી દઉં છું અહીંયા એટલે તમને મજા આવે અને મારે તમને ઉદાહરણ દેવું હોય ક્યારેક તો હું તમને દઈ શકું કે આવું શું થાય છે. એટલે ગયા લેક્ચરમાં પહેલું નિત્યસમ કંઈક આવું લખ્યું હતું આપણે કે પ્રથમ પદ વત્તા બીજા પદનો વર્ગ બરાબર પ્રથમ પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. અને બીજું નિત્યસમમાં વચ્ચે કંઈક માઇનસ હતું તો અહીંયા શું થાય છે? પ્રથમ પદનો વર્ગ -2 ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. અને ત્રીજું નિત્યસમ એવું હતું કે બંને કાઉન્સ સરખા છે પણ ફક્ત નિશાનીનો ફેર છે તો પ્રથમ પદ માઇનસ બીજા પદનો વર્ગ. આવું નિત્યસમ આવે. આ 3 નિત્યસમ આપણે ગઈકાલે જોયા હતા. બરાબર છે. હજી કહું છું જો તમે વિડીયો ન જોયો હોય તો નીચે લિંક આપેલી છે. મહેરબાની કરીને જોઈ આવજો. હો મહેરબાની કરીને. ચલો એટલું ક્લિયર છે? ડન છે. ચાલો તો અહીંયા તમને અવયવ પાડવાના કીધા છે તો 9x² વત્તા 6xy વત્તા y વર્ગ. તમે જુઓ કંઈક પ્રથમ પદનો વર્ગ છે છેલ્લા પદનો વર્ગ છે વચ્ચે કંઈક ગુણાકાર દેખાય છે તો તમને ડાઉટ જાય એમ કહું છું કે ભાઈ નિત્યસમ 1ના જવાબ જેવું લાગે છે. જુઓ તો આના જવાબ જેવું લાગે છે. પ્રથમ પદનો વર્ગ છે બીજા પદનો વર્ગ છે વચ્ચે બેનો ગુણાકાર છે. બરાબર છે. બગડો દેખાતો નથી પણ છગડાની અંદર બગડો હોય જ તે કારણ કે 2 તેરી 6 કહેવાય ને એટલે 6ની અંદર 2 તો આવી જ ગયો છે. મતલબ કંઈક પ્રથમ પદનો વર્ગ છે 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ દેખાય છે વત્તા કંઈક બીજા પદનો વર્ગ છે એટલે નિત્યસમ 1નો જવાબ હોય એવું લાગે છે. તો નિત્યસમ 1 લાવવા માટે આપણે શું કરશું તો કે ભાઈ પ્રથમ પદનો વર્ગ એટલે કે 9x નો વર્ગ છે તો મારે 9x નો વર્ગ કોનો વર્ગ છે તો કે મારે એનું વર્ગમૂળ લેવું પડે. તો 9નું વર્ગમૂળ 3 x² નું વર્ગમૂળ x આખાનો વર્ગ કરી નાખો. એટલે જુઓ તમે ચેક કરો પ્રથમ પદ શું આવ્યું? 3x આવ્યું એટલે કે 3x નો વર્ગ મને શું મળે છે? 9x નો વર્ગ મળે છે વત્તા બીજું પદ એટલે કે બીજું પદ y છે y² છે તો y² નો y નો વર્ગ y વર્ગ થાય આખો. બરાબર છે. એટલે કાઉન્સમાં બીજું પદ શું મળ્યું મને? y મળ્યું. મતલબ કે પ્રથમ પદ 3x છે ને બીજું પદ y છે વચ્ચે પ્લસ છે. જો વચ્ચે માઇનસ હોત ને તો આપણે નિત્યસમ 2 તરફ આગળ વધી શકત. બરાબર છે. તો અહીંયા આગળ તમે જુઓ તો 2 ગુણ્યા પહેલું પદ કોણ છે? 3x એને ગુણ્યા બીજું પદ કેવું છે? જુઓ તો y. મતલબ કે પ્રથમ પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ આવે છે. તો ક્યારે આવે? નિત્યસમ 1 હોય તો. નિત્યસમ 1 શું કહે છે કે પ્રથમ પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ પ્રથમ પદ વત્તા બીજા પદ આખાનો વર્ગ. તમે ચેક કરો નિત્યસમ 1ને અહીંથી આમ ઊંધું હલાવશો ને તો આ જવાબ આવશે. મતલબ જો તમે અહીંથી આમ જાઓ છો આ રકમથી આ જવાબ તરફ તો તમે એને ગુણાકાર કર્યો કહેવાય વિસ્તરણ કર્યું કહેવાય. પણ તમને વિસ્તરણ કરેલું આપ્યું છે તમે કાઉન્સ લાવો છો તો એ પ્રોસેસને અવયવ પાડવા એમ કહેવાય. એટલે આપણે શું પાડ્યા? આના અવયવ પાડ્યા. શું તો કે 3x વત્તા y નો વર્ગ એ આ પદાવલીના અવયવો છે એમ કહી શકીએ આપણે. બરાબર છે. ક્લિયર છે. થોડુંક ડાઉટ રહ્યો હશે કદાચ ન રહ્યો હોય તો બહુ સારી વાત છે. રહ્યો હોય તો આ દાખલો જોઈ લો એટલે ખબર પડી જશે શું છે. બીજો દાખલો જુઓ. બીજો દાખલો શું આપ્યો છે? બીજો દાખલો કંઈક એવું આપ્યું છે
4y નો વર્ગ ઓછા 4y વત્તા 1 શું છે 4y નો વર્ગ ઓછા 4y વત્તા 1 તો આમાં શું કરવાનું તો કે ભાઈ કંઈક પહેલા પદનો વર્ગ દેખાય છે વચ્ચે બગડો દેખાય છે હા મને દેખાય છે શું છે તો કે ભાઈ 2 પછી બીજું પદ હા 1 તો હોય જ તે અંદર અને છેલ્લે વર્ગ નથી એવું નથી વર્ગ ત્યાં છે પણ આપણને દેખાતો નથી એટલે હું જો દેખાડી દઉં છું 4y નો વર્ગ ઓછા 4y વત્તા 1નો વર્ગ લખી શકાય કારણ કે એક નો વર્ગ છે એકની ગમે એટલી ઘાત એક જ આવવાનું છે ચાલો હવે જો દાખલા નંબર 1 જેવું થઈ ગયું જોવો તો પણ વચ્ચે માઇનસ છે એનો મતલબ એવો થયો કે આપણે હવે નિત્યસમ 2 તરફ આગળ વધવું પડશે જો અહીંયા છે માઇનસ છે નિત્યસમ 2 માં છે જો પાક્કું ને હે ને એટલે નિત્યસમ 2 તરફ આપણે આગળ વધવાનું થાય છે બીજું કાંઈ આપણે આગળ વધવાનું થતું નથી તો ચાલો નિત્યસમ 2 તરફ આગળ વધીએ તો નિત્યસમ 2 આપણને સેટ કરવા માટે તો કે ભાઈ 4y નો વર્ગ છે તો 4y નો વર્ગ એટલે કે પ્રથમ પદનો વર્ગ છે તો પ્રથમ પદ કયું હોઈ શકે તો કે ભાઈ 4 નું વર્ગમૂળ 2 y² નું y આખાનો વર્ગ એટલે કે પ્રથમ પદનો વર્ગ એટલે કે 2y નો વર્ગ કેટલો આવે 4y નો વર્ગ આવે અંતિમ પદ +1 છે તો આ +1 નો વર્ગ તો જ 1 આવવાનું છે તો મને પ્રથમ પદ 2y મળ્યું અંતિમ પદ કેટલું મળ્યું 1 વચ્ચેનું પદ સેટ થાય છે કે નહીં જોઈએ એટલે અહીંયા માઇનસ છે એટલે -2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ ચેક કરો તો ગુણાકાર આ માઇનસ આમના 2 દુ 4y અને 1 એટલે કે 4y ગુણાકાર આપણો સેટ થઈ ગયો છે પ્રથમ પદનો વર્ગ સેટ થઈ ગયો છે બીજા પદનો વર્ગ સેટ થઈ ગયો છે મતલબ આવો જવાબ તો જ આવે કે નિત્યસમ 2 હોય નિત્યસમ 2 શું કહે છે કે પ્રથમ પદ માઇનસ બીજો પદ આખાનો વર્ગ એટલે આ તમને અવયવ મળ્યા 2y - 1 હોલ સ્ક્વેર બરાબર છે રીઝન શું છે આપણને આપ્યું હતું પદાવલી આપણે લઈ આવ્યા એના અવયવ એટલે કે એને કાઉન્સમાં બનાવ્યું આપણે હજી કહું છું અહીંયા તમને કીધું છે અવયવ પાડો એટલે તમારે નિત્યસમને રિવર્સમાં લેવાના છે બરાબર વિસ્તરણ કરો કે ગુણાકાર કરો એવું કે તો જ આપણે જે ગયા લેક્ચરમાં દાખલા ગણ્યા હતા એની જેમ આગળ વધવાનું છે ત્રીજો દાખલો જુઓ ત્રીજો દાખલો શું છે તો કે ભાઈ x² - y² ના છેદમાં 100 હું આને આવી રીતે લખી નાખું છું જો પ્રથમ પદનો વર્ગ માઇનસ y ના છેદમાં 10 આખાનો વર્ગ હું કામ આખાનો વર્ગ કર્યો કારણ કે હજી એક સ્ટેપમાં થોડુંક વધારે લખાઈ ગયો જે તમને શાંતિથી એક નવું કરાવું જો આ x² - y નો વર્ગ છેદમાં 10નો વર્ગ આવું લખી શકાય બરાબર હવે આ વર્ગ છે આખા કાઉન્સને હું આપી દઉં એટલે અહીંયા શું થઈ ગયું x² - y ના છેદમાં 10નો આખાનો વર્ગ બરાબર અહીંયા હું કરી નાખું છું કાઉન્સ આવું કરવાથી ફાયદો શું મળ્યો મને મળ્યું જો એક પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ આવું ક્યારે આવે કે એક પદનો વર્ગ ને માઇનસ બીજા પદનો વર્ગ હોય એવું ક્યારે આવે જુઓ તો પ્રથમ પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ છે તો નિત્યસમ 3 પ્રમાણે મારે કાઉન્સ બનાવવો પડે કે બંને પદોનો સરવાળો એક કાઉન્સમાં અને બંને પદોની બાદબાકી એક કાઉન્સમાં તો તમે જે પ્રમાણે જોઈ રહ્યા હશો એ પ્રમાણે જો તમને દેખાય તો અહીંયા પ્રથમ પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ છે તો એકવાર બંને પદોનો સરવાળો કરી નાખો અને એકવાર બંને પદોની બાદબાકી કરી નાખો તો નિત્યસમ 3નો અવયવ પડી જાય એટલે જો તમે નિત્યસમ 3 આમાં યુઝ કરો ને આ મુદ્દા હાલો અવયવ પાડો વિસ્તરણ કરો ગુણાકાર કરો તો તમારો જવાબ શું આવશે y² - 100 એટલે તમને જવાબ જ x² - y² છેદમાં 100 એવો જવાબ તમને જવાબ જ આપી દીધો છે તો આપણે નિત્યસમ 3ની રકમ તરફ ગયા તો બંને કાઉન્સ અલગ અલગ મળ્યા બરાબર કે જેમાં નિશાની અલગ અલગ છે બાકી પદો સરખા છે નિત્યસમ 3નો ઉપયોગ કરીને આપણે દાખલો કમ્પ્લીટ કર્યો મતલબ હવે તમને જ્યારે રકમ જોવો ને તો ખબર પડી જાય પડે કે આમાં આપણે શું કરવાનું છે કયું નિત્યસમ યુઝ કરવાનું છે જેટલી પણ વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમારા માટે ફાયદો છે બરાબર છે બાકી હું તો ભણાવું છું મને ખબર છે કોનો જવાબ શું આવે એ પણ તમને ખબર હોવી જોઈએ કોનો જવાબ શું આવે છે ચલો ક્લિયર છે અહીંયા આગળ તમને કીધું છે કે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને વિસ્તરણ કરો પણ આપણે ગઈકાલે એક ભણ્યા હતા શું ભણ્યા હતા નિત્યસમ કયું હતું 5મું શું હતું તો કે ભાઈ 3 પદોના સરવાળાનો વર્ગ છે શું છે x + y + z આખાનો વર્ગ છે તો આનો જવાબ શું આવે તો કે ભાઈ પ્રથમ પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ -2 ગુણ્યા પહેલું બીજું પદ
-2 ગુણ્યા બીજું ત્રીજું પદ -2 ગુણ્યા ત્રીજું પહેલું પદ. બરાબર છે. આવા તમને પદો મળે આનું વિસ્તરણ કરો એટલે. તો આનું વિસ્તરણ કરવાથી આવું મળે છે. તો હવે તમે ચેક કરો. હવે પ્રશ્ન 4 જે તમને આપ્યો છે ને એ પ્રશ્ન 4 આખો એન જેવો છે. જુઓ છે પણ એક વાત યાદ રાખજો, અહીંયા x વત્તા y વત્તા z છે, મતલબ ત્રણેય પદોનો સરવાળો હોવો જરૂરી છે. એ ન હોય તો આપણે ગઈકાલે જેમ કીધું તેમ માઇનસ નિશાની શું કરવાનું, પર્સનલ આપી દેવાની માઇનસ નિશાનીને. તો પહેલો દાખલો જોઈએ આપણે. પહેલો દાખલો એવો છે કે x વત્તા 2y વત્તા 4z હોલ સ્ક્વેર આવું છે. તમે જુઓ, પ્રથમ પદ વત્તા બીજું પદ વત્તા ત્રીજું પદ આખા પદનો વર્ગ છે. એનો મતલબ આનો જવાબ શું આવે કે ભાઈ પ્રથમ પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા, આપણે એક ભૂલ થઈ, અહીંયા બધે પ્લસ આવશે, મારે 10 મિનિટ કહેવાય ગયું, ભૂલ થઈ તમારાથી. અહીંયા આગળ શું આવશે, પ્રથમ પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદ વત્તા 2 ગુણ્યા બીજું ત્રીજું પદ વત્તા 2 ગુણ્યા ત્રીજું પહેલું પદ. ત્યાં વચ્ચે બધામાં પ્લસ આવશે. નિત્યસમમાં કે માઇનસ આવતું નથી. હા, પછી પદ માઇનસ હોય તો પછીની વાત છે. એટલે પ્રથમ પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ. પ્રથમ પદ x છે, બીજું પદ 2y છે, ત્રીજું પદ 4z છે. તો પ્રથમ પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા 2 ગુણ્યા બીજું પદ ગુણ્યા ત્રીજું પદ વત્તા 2 ગુણ્યા ત્રીજું પદ ગુણ્યા પહેલું પદ. ખબર પડી ને શું કીધું? પક્કું ને? નિત્યસમ 5 પ્રમાણે હું આ દાખલાને એક્સપાન્ડ કરું છું, ગુણાકાર કરતો જાઉં છું. તો x નો વર્ગ થાય x નો વર્ગ વત્તા 2y નો વર્ગ થાય 2 નો વર્ગ 4 y નો વર્ગ y વર્ગ, 4z નો વર્ગ થાય 4 નો વર્ગ 16 z નો વર્ગ z વર્ગ વત્તા 2 દુ 4 x ગુણ્યા y એટલે કે xy. આ ત્રણનો ગુણાકાર છે એટલે મેં ગુણાકાર કર્યો. અહીંયા આગળ પણ જુઓ ત્રણનો ગુણાકાર છે. તો 2 દુ 4 ચોકે 16 y ગુણ્યા z એટલે કેટલો yz વત્તા આમ નામ 2 ચોક 8 zx. આવો જવાબ. હવે આમાં કાંઈ થાય નહીં, કારણ કે બધા જ પદો કેવા છે, વિજાતીય છે. તો કે આમાં કાંઈ આપણે એનો હિસાબ કરી શકતા નથી. આ 6 પદ છે એ તમારા આ કાઉન્સના વર્ગનો જવાબ આવ્યો એમ કહેવાય. બરાબર છે? ચલો એની પછીનો દાખલો જુઓ. એની પછીનો દાખલો છે ને બીજો, એ નિત્યસમ 5. આ પ્રશ્ન 4 આખો કોના ઉપર છે? નિત્યસમ 5 ઉપર છે. તો અહીંયા શું થશે જુઓ તો, 2x - y વત્તા z આખાનો વર્ગ છે. પહેલું પદ કયું છે? 2x. તો કે ભાઈ પ્રથમ પદનો વર્ગ. પણ હવે અહીંયા આપણને ડખો થઈ ગયો. શું ડખો થઈ ગયો? કે આપણને ખબર છે કે પ્રથમ પદ વત્તા બીજું પદ વત્તા ત્રીજું પદ હોવું જોઈએ. અહીંયા બીજું પદ તો માઇનસ છે, તો હું શું કરું છું, માઇનસ નિશાની y વાળા પદને પર્સનલ આપી દઉં છું. એટલે શું થાય કે વચ્ચે આપણે પ્લસ મૂકી શકીએ. એટલે કે પ્રથમ પદનો વર્ગ માઇનસ બીજા વત્તા ત્રીજા, એ ત્રણેય પદોનો સરવાળાનો વર્ગ છે. તો અહીંયા આગળ જવાબ આવશે પ્રથમ પદનો વર્ગ વત્તા -y એટલે કે બીજા પદનો વર્ગ વત્તા z નો એટલે કે ત્રીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ. પહેલું પદ કેટલું છે? 2x ગુણ્યા બીજું પદ કેટલું છે? -y વત્તા 2 ગુણ્યા બીજું પદ અને ત્રીજું પદ કેટલું છે? z વત્તા 2 ગુણ્યા ત્રીજું પદ અને પહેલું પદ કેટલું છે? 2x. બરાબર છે? ખ્યાલ આવે છે ને શું કરું છું? તો 2x નો વર્ગ એટલે કે 2 નો વર્ગ 4, x નો વર્ગ x વર્ગ વત્તા માઇનસ નો વર્ગ પ્લસ થાય, y નો વર્ગ y વર્ગ થાય વત્તા z નો વર્ગ એટલે કે z વર્ગ. હવે વત્તા આનો ગુણાકાર શું થશે? 2 દુ 4 પણ માઇનસ x ગુણ્યા y. શું કામ માઇનસ કર્યો? કારણ કે આ y વાળું પદ માઇનસ છે, એટલે આ ત્રણેયનો ગુણાકાર કરશો એટલે જવાબ કેવો આવશે? ડાયરેક્ટ માઇનસ આવશે. એટલે હું -4xy લખી નાખું છું. શું કામ? 2 દુ 4 અને xy નો ગુણાકાર -xy. તો આ બધા છે ગુણાકાર જ, એટલે પ્લસ માઇનસ થઈ જશે. એવી રીતે અહીંયા પણ પ્લસ માઇનસ 2 ગુણ્યા y ગુણ્યા z એટલે 2yz એવો આવ્યો વત્તા 2 ગુણ્યા 2 એટલે કે 4 અને z ગુણ્યા x એટલે કે zx. એટલે આપણું જે આ
આપ્યું હતું આપણે રકમ 2x - y + z આખાનો વર્ગ એ કેટલો આવ્યો 4x વર્ગ + y વર્ગ + z વર્ગ -4xy - 2yz + 4zx. શું કામ? કારણ કે પ્રથમ પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગને જે કાંઈ પણ થાય છે આપણે જોઈ રહ્યા છીએ. પહેલો દાખલો કરીએ, ત્રીજો દાખલો. સરસ મજાના દાખલાઓ છે, થોડુંક ધ્યાન આપજો નહીંતર ભેગું નહીં થાય. આવું આપ્યું છે તો હું પેલા 2x ને કાઉન્સમાં પેક કરી દઉં છું, એટલે હું માઇનસ નિશાની આપણને જ્યાં ત્યાં નડે નહીં. બરાબર છે? કારણ કે માઇનસ બહુ નડે છે બધાને, છેલ્લે પછી જવાબ નથી આવતો એવું થાય. તો એવું ન થવા માટે આપણે આવું કરી રહ્યા છીએ. ચાલો, થઈ ગયું. પ્રથમ પદ વત્તા બીજું પદ વત્તા ત્રીજું પદ આખાનો વર્ગ. તો જવાબમાં આવે પ્રથમ પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ એટલે કે -2x ગુણ્યા બીજું પદ એટલે કે 3y વત્તા 2 ગુણ્યા ત્રીજું પદ બીજું પદ એટલે કે બીજું ત્રીજું એટલે 2 ગુણ્યા 3y વત્તા 2z વત્તા 2 ગુણ્યા પહેલું પદ અને ત્રીજું પદ એટલે કે 2z અને -2x. આ મને શું મળ્યું? મેં નિત્યસમ 5નો ઉપયોગ કરીને વિસ્તરણ કર્યું. હવે હિસાબ કરવાનો છે. તો કે 2નો વર્ગ કેટલો થાય? -4. x નો વર્ગ કેટલો થાય? x વર્ગ. 2નો વર્ગ -4, x નો વર્ગ x વર્ગ થાય ને? 2નો વર્ગ -4 થાય ને? સાહેબ ખોટું ભણાવો છો તમે, એવું થોડું હાલે. સાહેબ ખોટું જ ભણાવતા. જુઓ, માઇનસનો વર્ગ કેવો થાય? પ્લસ થાય. શું થાય? પ્લસ થાય. 2નો વર્ગ 4, x નો વર્ગ x વર્ગ. બરાબર છે? હવે આ સાચું જ છે હો. હા. વત્તા 3નો વર્ગ 9, y નો વર્ગ y વર્ગ થાય. આવું 3નો વર્ગ 9, y નો વર્ગ y વર્ગ વત્તા 2નો વર્ગ 4, z નો વર્ગ z વર્ગ થાય. આવું હે ને? હું વર્ગ આ બેને પર્સનલી આપું છું. હવે તમે જુઓ, અહીંયા માઇનસ છે એટલે ગુણાકાર માઇનસમાં આવશે. એ માઇનસ આની યાર ગુણા છે એટલે માઇનસ થઈ જશે. 2 દુ 4 તેરી 12xy. 2 દુ 4 તેરી 12 ગુણ્યા xy. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 x ગુણ્યા y. એક પદ માઇનસ છે એટલે માઇનસ પ્લસ માઇનસ થઈ જશે. અહીંયા આગળ પ્લસ 2 તેરી 6 દુ 12 yz. શું થશે? 2 તેરી 6 દુ 12 yz. અને અહીંયા તમે જોવા જાવ તો આ પદ માઇનસ છે તો નિશાની જ્યારે થશે ત્યારે આગળ માઇનસ આવી જશે. 2 દુ 4 દુ 8 z ગુણ્યા x એટલે કે zx. તો આ તમારા નિત્યસમનો જવાબ થયો. તમને જે જવાબ આપ્યો, જે પ્રશ્ન આપ્યો હતો એનો વર્ગ કરવાથી કંઈક આવો જવાબ આવે. ક્લિયર છે એટલું? બરાબર ને? પાક્કું છે ને? ચાલો, ચોથો દાખલો જોઈએ. ચોથો શું કહે છે કે 3a - 7b - c આખાનો વર્ગ. તો માઇનસ આપણને પોસાતું નથી. નિત્યસમ 5 કરવું હોય ને તો એટલે હું માઇનસ નિશાની જે છે એ બંને પદને પર્સનલી આપી દઉં છું. એટલે આપણને ખબર પડે, જો પ્રથમ પદ વત્તા બીજું પદ વત્તા ત્રીજા પદનો આખાનો વર્ગ આવું થઈ ગયું. તો મને ખબર છે પ્રથમ પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ થાય ને? 2 ગુણ્યા આ પહેલા બીજા પદનો ગુણાકાર વત્તા 2 ગુણ્યા બીજા ત્રીજા પદનો ગુણાકાર વત્તા સી વાળું પદ માઇનસ છે, હા, વત્તા 2 ગુણ્યા ત્રીજું પદ અને પહેલા પદનો ગુણાકાર. રેડી? નિત્યસમ 5નો ઉપયોગ કર્યો કારણ કે 3 પદોનો સરવાળાનો આખાનો વર્ગ છે એટલા માટે. તો 3a નો વર્ગ એટલે 3નો વર્ગ 9, a નો વર્ગ a વર્ગ વત્તા માઇનસનો વર્ગ પ્લસ 7નો વર્ગ 49, b નો વર્ગ b વર્ગ વત્તા માઇનસનો વર્ગ પ્લસ c નો વર્ગ c વર્ગ માઇનસ, કારણ કે આ પદ અહીંયા માઇનસ છે તો એ ગુણાકાર કર્યા પછી 12 માઇનસ આવશે. તો 2 તેરી 6, 6 સત્તા ને 42 ab. હવે તમે ચેક કરો, આ પદમાં માઇનસ છે ને આ પદમાં માઇનસ છે એટલે આ બેનો જ્યારે ગુણાકાર થાય આ ત્રણેયમાં તો એ બેનો ગુણાકાર ઓલરેડી માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. આ -7b અને આ -c તો એ બંનેનો ગુણાકાર કરશું એટલે ઓલરેડી શું થઈ જશે? માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. મતલબ કે પ્લસ 2 સત્તા 14 bc.
આવો જવાબ આવશે. બરાબર છે. અહીંયા આગળ તમે જોવા જાઓ તો અહીંયા સી કેવો છે? માઇનસ છે. આનો ગુણાકાર કરવા જાય એમાં સી માઇનસ છે, એટલે જવાબ આવ્યો પછી છેલ્લે આગળ માઇનસ આવશે તો માઇનસ પ્લસ માઇનસ થઈ જશે. તો 2 તેરી 6 સી ગુણ્યા એ એટલે સી એ. તો તમને જે આપ્યું હતું 3a - 7b - c હોલ સ્ક્વેર, તેનો જવાબ શું આવે? 9a² + 49b² + c² - 42ab + 14bc - 6ca. ચલો, એટલું ક્લિયર છે. આ છેલ્લો દાખલો આપણે જોયો. પાંચમો દાખલો તરફ આગળ વધીએ તો પાંચમો દાખલો આપણને એક નવી વસ્તુ શીખવે છે. -2x + 5y - 3z. 3 વર્ગ અને આખાનો વર્ગ છે. 3 પદ છે અને આખાનો વર્ગ છે. તો નિત્યસમ 5 મને દેખાય, પણ નિત્યસમ 5 દેખાય એ પહેલાં હું જે નિશાનીઓ છે ને વ્યવસ્થિત કરી દઉં. એટલે શું આપણને દેખાય કે ત્રણેય પદનો સરવાળો દેખાય છે. તો હવે પ્રથમ પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા 2 ગુણ્યા બીજું પદ ત્રીજું પદ વત્તા 2 ગુણ્યા ત્રીજું પદ અને પહેલું પદ. બરાબર? કમ્પ્લીટ? ફુલ્લી ફાઇનલ? 2 ગુણ્યા પહેલું બીજું વત્તા 2 ગુણ્યા બીજું ત્રીજું વત્તા 2 ગુણ્યા ત્રીજું પહેલું. ઓકે? પદ અહીંયા આપેલા જો આ પહેલું પદ, આ બીજું પદ, અહીંયા ત્રીજું પદ. એવી રીતે આપણે સેટિંગ કર્યું છે. માઇનસનો વર્ગ પ્લસ 2નો વર્ગ 4 x નો વર્ગ x² વત્તા 5નો વર્ગ 25 y નો વર્ગ y² વત્તા 3નો વર્ગ માઇનસનો વર્ગ પ્લસ 3નો વર્ગ 9 z નો વર્ગ z². આ માઇનસ છે, આગળ પ્લસ છે એટલે જવાબ માઇનસ. 2 દુ 4 પંચા 20xy આવું થશે. ઓકે? 2 આ જો અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે એટલે જવાબમાં માઇનસ. 2 પંચા 10 તેરી 30yz એટલું આવશે 30yz. બરાબર? અને અહીંયા જુઓ તો આ બંને પદ માઇનસ છે. તે બંને પદ માઇનસ છે તો એનો ગુણાકાર કર્યા પછી બંને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે આગળ નિશાનીમાં કોઈ ચેન્જ આવવાનો નથી. તો પ્લસ 2 તેરી 6 6 દુ 12 xz અથવા zx લખો તો બી ચાલશે, એમાં કોઈ ઇસ્યુ નથી. ચાલો, આટલું ક્લિયર છે ને? જવાબ કેમ આવ્યું? થોડુંક ટોપિક તમને અટપટો લાગતો હોય છે, પણ આ તો જ થશે કે જો તમે પૂરતી પ્રેક્ટિસ કરો. કારણ કે નિત્યસમ નહીં આવડે ત્યાં સુધી કાંઈ નહીં થાય. અને નિત્યસમ આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા છીએ. તો જો એ વિડીયો ન જોયો હોય તો હજી કહું છું જોઈ આવજો. નહીતર આમાં તમને હજી ખબર નહીં પડતી હોય કે આ નિત્યસમ 5 કાળનું કરે છે હું. એ ગયો વિડીયો જોયો હોય તો જ ખબર પડશે કે આ નિત્યસમ હકીકતમાં સાહેબ જે કહે છે એ હું કહેવા માગે છે. બરાબર છે? ચલો, આ દાખલો થોડોક તમને લોકોને લાગતો હશે કે ભાઈ અઘરો છે, પણ અઘરો હોય એવું મને લાગતું નથી. સાહેબને ન લાગે કાં? નહીં, તમને નહીં લાગે, પણ તમારે ધ્યાન રાખીને ભણવું પડશે એટલે તમને ન લાગે કંઈ. બરાબર? જો અહીંયા તો પહેલાં માઇનસ છે, હું પર્સનલી આપી દઉં છું. એટલે 1/4a આ પહેલું પદ બીનું વત્તા તો કે -1/2b બીજું પદ બીનું વત્તા 1 એ ત્રીજું પદ બીનું, અને આ આખા પદનો શું છે તો કે ભાઈ વર્ગ છે. બરાબર? ડન. તો નિત્યસમ 5માં આગળ વધીએ તો પ્રથમ પદ વત્તા બીજું પદ વત્તા ત્રીજું પદ. ત્રીજું પદ કેટલું છે તો કે 1 છે. બરાબર? તો આનો આખાનો વર્ગ છે તો જવાબ તરીકે શું આવે તો કે ભાઈ પ્રથમ પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ, જુઓ તો 1/4 ઇન્ટુ એ પહેલું પદ છે, ગુણ્યા બીજું પદ એટલે કે -1/2b વત્તા 2 ગુણ્યા બીજું પદ વત્તા ગુણ્યા ત્રીજું પદ વત્તા 2 ગુણ્યા પહેલું પદ અને ત્રીજું પદ એટલે કે ત્રીજું પહેલું. એટલે પ્રથમ પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું વત્તા 2 ગુણ્યા બીજું ત્રીજું અને 2 ગુણ્યા ત્રીજું પહેલું. હવાનો હિસાબ કરવાનો છે. 1નો વર્ગ 1, 4નો વર્ગ 16, a નો વર્ગ a² પ્લસ માઇનસનો વર્ગ પ્લસ 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, b નો વર્ગ b² વત્તા 1નો વર્ગ 1. હવે સમજો આ માઇનસ છે, આગળ પ્લસ છે એટલે જવાબ માઇનસ થઈ જશે ગુણાકારનો. આ 2 અંશછેદમાં છે અને આ 3 પદ ગુણાકારમાં છે એટલા માટે હું કટ કરું છું.
બરાબર. તો માઇનસ આવી ગયું છે, આગળ 1 વધ્યો છે, નીચે 4 વધ્યો છે, અહીંયા a ગુણ્યા b એટલે થશે ab. બરાબર છે. આ 2 2 કટ, કારણ કે આ 3 વચ્ચે ગુણાકાર છે, આ માઇનસ છે આગળ એટલે માઇનસ, b ગુણ્યા 1 એટલે કે b. ક્લિયર? પછી અહીંયા તમે જો અહીંયા ગુણાકાર છે તો અહીંયા 2 દુ 4 થાય ને, તો છેદમાં 2 વધે છે તો 1/2 અને 1 એકા 1 ને એ એકલો છે એટલે 1/2a. આવો આન્સર આવે. આ દાખલો થોડોક તમને કન્ફ્યુઝિંગ લાગ્યો છે, તો જો હજી તમને ખબર ન પડી હોય, હજુ કહું છું ખબર ન પડી હોય, તો આ થોડુંક 1-2 મિનિટ આગળ જઈને રિવર્સ કરો અને વિડીયો આ જે દાખલો છે એ ફરીવાર જોજો, કારણ કે આમાં તમે લોકોને કંઈક ડાઉટ લાગ્યો છે કે આ શું કર્યું શું નહીં. એટલે પ્રથમ પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું વત્તા 2 ગુણ્યા બીજું ત્રીજું અને 2 ગુણ્યા ત્રીજું પહેલું, એ કર્યા પછી મેં સામાન્ય નથી. ચાલો, ક્લિયર છે? એટલું ડન છે. તો આજે આપણે જે છે એ એટલું રાખીએ છીએ. હાઈસ થઈ ગયું છે ને કે માઇન્ડ પૂરો કર્યો. ના, એવું થાય ક્યારેક, પણ હવે શું કરશું, ભણવું પડે એમ છે અને ભણવું છે, તો કંઈ સમય જોવાનો આવતો નથી. તો ખાસ તમને જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો. બરાબર છે? અને વધુ વિડીયો જોવા માટે તમે પ્રેરણા લેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. બરાબર છે? વધુમાં આપણી ચેનલની જે વોટ્સએપ ગ્રુપ છે એની અંદર જોઈન થવું હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એ વિડીયો જે આપણે મૂકીએ છીએ જેમાં ડેઈલી, એ વોટ્સએપ ગ્રુપની લિંક આપવામાં આવેલી છે. તો એ લિંકમાં જોઈન થઈને ફટાફટ વોટ્સએપમાં જોઈન થજો, જેથી કરીને તમને ફટાફટ જેવો વિડીયો અપલોડ થાય એ ભેગો તમને મળી જાય છે. બરાબર છે? તો આજે એટલું રાખીએ. ધન્યવાદ કે તમે આખો વિડીયો જોયો. બરાબર છે? અને વધુને વધુ આવા વિડીયો જોવા માટે એજ્યુકી ધ એજ્યુકેશન હબને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.